રાખડીનું સાચું બાંધણ, પ્રકૃતિ સાથેનો પ્રેમ। રક્ષાબંધન નિમિત્તે શ્રી અમર સાહેબ આશ્રમ દેવગામ દ્વારા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। કુંકાવાવ તાલુકાના દેવગામ ખાતે ઉગમ ફૌજના પ્રગટ સંત શ્રી અમર સાહેબ આશ્રમ ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે એક રાખડી એક વૃક્ષ ના સંદેશ સાથે પ્રેરણાત્મક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભાઈ બહેનને રાખડી સ્વરૂપે એક વૃક્ષ અર્પણ કરી તેને વાવવાની અને તેનું સંભાળવાનો સંકલ્પ અપાવવામાં આવ્યો હતો। દેવગામ સારિંગપુર રોડ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શ્રી મહંત ચંદ્રેશ બાપુ તથા આલિંગભાઈના માર્ગદર્શન હેઠળ પીપળો, વડલો, આંબલી, ઉબરો, કરંજ, લીમડો, બોરસલી સહિત અનેક ઔષધીય અને છાયાદાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। શ્રી અમર સાહેબ આશ્રમ દ્વારા અત્યાર સુધીમાં આશરે 6000મી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને તેમનું જતન પણ કરવામાં આવે છે। આશ્રમ વર્ષોથી અનેક સેવાકીય કાર્યો કરી રહ્યો છે, જેમ કે શ્રી અમર જ્ઞાનધારા ભાગ પહેલી 5ના 5000 પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ, ગાયોની સેવા, બીમાર ગાયોનું ઉપચાર, કબૂતરોને ચણ, કૂતરાઓને રોટલા, બાળકોને બટુક ભોજન, સ્ટેશનરીનું વિતરણ, સગર્ભા બહેનોને સુખડી તથા પૌષ્ટિક આહાર, જરૂરિયાતમંદોને અનાજ કીટ, આંખના કેમ્પ, પાણીના ઊંડા તળાવ અને બોર રિચાર્જ જેવા પ્રકલ્પો, અંધશ્રદ્ધા નિવારણ તથા લોકજાગૃતિ અભિયાન। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। અમરેલી જિલ્લા કુંકાવાવ તાલુકાનું દેવગામ ગામ અમર સાહેબ આશ્રમ તરફથી અમારે વૃક્ષારોપણનું કાર્યક્રમમાં એક તો આંબલી, પીપળો, વડલો અને જે ઉમરો, આ બધાય ઝાડ આજના તરફથી પૂનમના તહેવાર, શ્રાવણ મહિનાના પૂનમના તહેવાર નિમિત્તે અમર સાહેબ આશ્રમ તરફથી અમારા આલિકભાઈ, ચંદ્રેશભાઈ, અમારા પરિવાર તરફથી વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે। અને બાપુની આ સાથે સાથે 34મી નિવારણ તિથિ નિમિત્તે આ બધું સારિંગપુરના રોડે અને દેવગામ માયાપદના રોડે આ બધા વૃક્ષોનું જતન કરતા એમાંનો ઉનાળો, શિયાળો, ચોમાસું ત્રણેય ઋતુમાં અમારે બધા આલિકભાઈ તથા અમારા પરિવાર તરફથી એમ માનો કે 6000થી આસપાસના વૃક્ષારોપણનું કાર્યક્રમ કરેલું છે। અને અમર સાહેબ આવીને આવી પ્રેરણાદાયક અમારા બધા પરિવાર ઉપર ભાવ રાખે એવી અમારા બધાને જય ગુરુદેવ।